સુરતના રાંદેર વિસ્તારમાં થયેલા લૂંટ કેસમાં સુરત શહેર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ફરિયાદીના લૂંટાયેલા 35 લાખ રૂપિયા સફળતાપૂર્વક રિકવર કર્યા હતા. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રિકવર થયેલી રકમ પરત સુપરત કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ફરિયાદીને ન્યાય મળ્યો છે અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. રિપોર્ટર હરીશ રાજપૂત, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.